ટુ માય ચેનલ. જય ગણેશ બધાને. આજે આપણે ગણપતિજીના સ્વાગતમાં ગણપતિજીના જ ફેવરેટ ફ્રાઈડ મોદક બનાવવાના છે. આજના વિડીયોમાં તમને હું એવી ટિપ્સ આપવાની છું કે એ ટિપ્સથી તમે જો આ ફ્રાઈડ મોદક બનાવી લીધા તો બહુ ઓછી મહેનતે તમે બહુ બધા મોદક ફટાફટ બનાવી શકો છો. આ વિડીયો તો તમને ગમવાનો છે તો વિડીયો લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક મોટું વાસણ લેવાનું છે. એ વાસણમાં 1 બાઉલ મેદો, તમે ઘરની કોઈ બી વાડકીનું માપ લઈ શકો છો, અને 1 બાઉલ ઘઉં. અત્યારે મેં મેદો અને ઘઉં લીધું છે, તમે એની જગ્યાએ આખો મેદો બી લઈ શકો છો. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું થોડું અને મોહનનું તેલ, આમાં મોટા 4 ચમચા તેલ લેવાનું છે અને બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી લઈ અને આપણે એકદમ સોફ્ટ ડો રેડી કરવાનો છે. સોફ્ટ ડો એટલે રેડી કરવાનો છે કે જ્યારે આપણે મોદકને શેપ આપીએ તો સોફ્ટ ડો હશે તો આપણે મોદકનો શેપ આપણો પ્રોપર આપી શકીશું. જો બહુ કઠણ લોટ હશે તો તમે એને મોદકનો જે શેપ આપવો જોઈએ એ નહીં આવી શકે. એટલે આ રીતે સોફ્ટ ડો રેડી કરવાનો છે. સોફ્ટ ડો રેડી થઈ જાય ત્યારબાદ 1 ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને બરાબર આ રીતે મસેડવાનો છે. આ પ્રોસેસ કરવાથી આપણો લોટ તો સ્મૂથ થશે, પણ એક લોટમાં એક લચીલાપણું આવશે કે જેનાથી તમે મોદકનો શેપ બહુ સરસ આપી શકશો. આ પ્રોસેસ આપણે 5 થી 7 મિનિટ કરવાની છે. ત્યારબાદ આપણે એને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી આપણે આ ડોને રેસ્ટ આપી દેવાનો છે. ત્યાં સુધી આપણે મોદકનું સ્ટફિંગ બનાવવા માટે 1 બાઉલ નાળિયેરનો ભૂક્કો લીધો છે. મેં ત્યાં સૂકું નાળિયેર લીધું છે, તમે એની જગ્યાએ લીલું નાળિયેર બી લઈ શકો છો છીણેલું. અને 1 બાઉલ બુરું ખાંડ લીધી છે, તમે એની જગ્યાએ ઘરે દળેલી ખાંડ બી લઈ શકો છો. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. અત્યારે હું સિમ્પલ વર્ઝન બનાવી રહી છું, તમે એમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો, ઇલાયચી પાવડર બી આમાં એડ કરી શકો છો, અને ગુલકંદ એડ કરીને રોઝ ફ્લેવરના મોદક બી બનાવી શકો છો. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે, આપણો ડો બી રેસ્ટ અપાઈ ગયો છે. હવે એમાંથી આ રીતનું નાની સાઈઝનું લૂવું લઈ લેવાનું છે અને એને આ રીતે આંગળી અને અંગૂઠાના મદદથી એને સ્પ્રેડ કરવાનું છે. હું તમને અત્યારે ઇઝી રીત બતાવી રહી છું, પણ જો તમને આ રીતથી ના ફાવે તો આને લુવાને આપણે પૂરીની જેમ વણીને બી તમે આગળની પ્રોસેસ કરી શકો છો, જે હું આગળની પ્રોસેસ બતાવી શકીશ. એ જ પ્રોસેસ તમારે કરવાની છે આગળ. તમે જોઈ શકો છો કે મેં બધી સાઈડથી ફ્લેટ કરી દીધું છે. હવે આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી એને આ રીતે ચપટી લઈ લેવાની છે. તમે જોઈ શકો છો કે હું રાઉન્ડની ચારેય સાઈડ આ રીતે મેં ચપટી લઈ લીધી છે. અને આ ચપટી લેવાથી અંદર એક ડીપ બાઉલ જેવો શેપ રેડી થઈ ગયો છે. હવે આ જે આપણો શેપ રેડી થયો એમાં આપણે સ્ટફિંગ ભરી લઈશું. તમે આ પ્રોસેસ કરવાથી તમારું સ્ટફિંગ વધારે મોદકમાં એડ થઈ શકે છે, તો એનો ટેસ્ટ સારો લાગશે. હવે હું સ્ટફિંગને આપણે અંદર દબાવતા જવાનું છે અને બહારના પોર્શનને ઉપર ખેંચતું જવાનું. અને આ રીતે એનો ઉપર ચપટી લઈ લેવાની કે જેથી મોદક આપણા તેલમાં ખુલે નહીં. તો છે ને એકદમ મોદકનો પરફેક્ટ શેપ. એ રીતે મેં બધા મોદકને શેપ આપી દીધો છે. હવે આપણે મીડિયમ હોટ ઓઇલ પર મોદક તળવાના છે. એને ફાસ્ટ ફ્લેમ પર નથી તળવાની તો કલર ચેન્જ થઈ જશે, પણ આપણો લોટ અંદરથી કાચો રહી જશે. એટલે આપણે મીડિયમ હોટ ઓઇલ પર જેટલા તેલમાં સમાય એટલા મોદક એડ કરી લેવાના છે. આપણે જોઈ શકીએ છીએ
કે હું ઓલમોસ્ટ બધા જ મોદક જેટલા સમાયા તેલમાં એટલા મોદક મેં એડ કરી લીધા છે. હવે 5 મિનિટ બાદ તમને ઉપરનો લેયર થોડું ઘણું તળેલું દેખાય, ત્યારબાદ આ રીતે તબેથો ફેરવવાથી એનું બધી સાઈડથી એ ઇવન તળાશે. હવે આપણે ફરી 2 થી 3 મિનિટ થાય ત્યારબાદ ફરી આ રીતે ફેરવી લઈશું અને આ રીતે જ પ્રોસેસ કરતાં કરતાં મોદક બધી સાઈડથી લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. અને હા, મેં કીધું એ જ રીતે કે મોદકને આપણે મીડિયમ ફ્લેમ પર તળવાના છે, બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી તળવાના. આપણે જોઈ શકીએ છીએ કે બધા મોદકને ઓલમોસ્ટ લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે. આપણા ફ્રાઈડ મોદક તળાઈને રેડી થઈ ગયા છે. એને પ્લેટમાં લઈ લઈશું. એને ઠંડા કરીને એરટાઈટ ડબ્બામાં તમે 7 થી 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને 7 થી 8 દિવસ સુધી તમે આ મોદકનો ભોગ બાપાને ધરાવી શકો છો. તો આપણા ઘરે જ આજે ફ્રાઈડ મોદક રેડી થઈ ગયા છે. તમે મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે તમે આ વખતે ગણેશ ચતુર્થીએ કયો પ્રસાદ બનાવવાના છો, એ મને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.